બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય, મહાકાળી માત કી જય। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, ગુરુજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથા। આદ પર્વ મત્સ્યવેદનનો કડવો 124મું સાંભળશું। 23માં અર્જુન મત્સ્યવેદન કરવા ઊભો થયો છે, પ્રભુની સ્તુતિ કરી છે, પ્રભુ રીઝ્યા છે ત્યાં સુધી સાંભળ્યું। હવે સાંભળીએ 124મું। વૈષમ પાયે એણી પેર બોલ્યા, સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું મત્સ્યવેદન મહિમાય। અર્જુને એમ સ્તુતિ કીધી ને સમર્યા શરણા શરણ, પછી સકળ સભા બેઠેલી તેમને લાગ્યો ચરણ। વિપ્રો ને નમ્યો ને ગુરુ ને નમ્યો, કોઈને નચે તેમ। વિપ્રો ને નમ્યો ને ગુરુ ને નમ્યો, કોઈ નચે તેમ। પછી નમ્યો નારાયણ ને પૂર્ણ ધરીને પ્રેમ। પછી નમ્યો નારાયણ ને પૂર્ણ ધરીને પ્રેમ। ઋષિ વૈશંપાય કહે છે, સાંભળ જન્મેજય રાજા, મત્સ્યવેદનની મહિમા। અર્જુનજી એમ સ્તુતિ કરીને અસરણા શરણ પ્રભુ દીન દયાળને સમરી અને બધી સભા બેઠેલી તેમને ચરણ લાગ્યો છે। વિપ્રોને ને ગુરુને બધાને નમ્યો છે, કોઈ ન ચેતે તેવી રીતે અંતરથી। પછી નારાયણને પૂર્ણ ધરીને પ્રેમ કરીને પ્રભુને નમ્યો છે। કન્યાના સામી દ્રષ્ટિ ન કીધી, મનથી પ્રાર્થના કરતો, સર્વની પ્રાર્થના કરીને જળકુંડે પર વર્તો। સભામાં ડાયા ડાયા હતા તે કરવા લાગ્યા વિચાર, ન હોય કોઈ નીચ જાતિ છે ઊંચનો કુમાર। ડાયા ડાયા જે સભામાં હતા એ વિચાર કરવા લાગ્યા કે આ નીચ જાતિ ન હોય, કોઈ ઊંચનો જ કુમાર છે, નીચા વિચારોય નથી એના। ઊંચા વિના બીજો ન નમે ગમે તેવો હોય, નિશ્ચય એનાથી કામ થવાનું એમ વધે સૌ કોઈ। સર્વ સભા એવા મુખથી કહેવા માંડી છે કે આ તો ઉચ્ચ કોટીનો છે, ઉચ્ચ વિચારોનો છે, એનાથી જ કામ થશે એવી વાતો થવા માંડી છે સભામાં। ઊંટ ઊંચું તાળ ઊંચો પણ નીચ તેથી ના નમે, સાળીનું વૃક્ષ નમે નીચું તે સર્વને ગમે। એવી સભામાં ચર્ચા ચાલી, બોલે ફાવે તેમ સૃષ્ટિ, અર્જુન સામી માંડી રહી છે સતી દ્રૌપદી દ્રષ્ટિ।
એટલે એની દાસી બોલી અમોને પડ્યો વહેમ, ગાભા ચૂંથા પહેરેલો પ્રાણી તે સામે જુઓ છો કેમ. છત્રીના સૂત રૂપે ને રંગે તેના સામું નવ જોયું, જંગલનો એ જંગલી ઉઠ્યો તે પર શું મન મોયું. કેવારના તેને જોયા કરો છો ને પૂછવા કીધું યત્ન, સતી કહે મૂરખ દાસી એ છે ઢોકેલું રત્ન. નહીં અહંકારી નહીં અભિમાની ને નમ્રતા એની જણાતી, નીચનું ફર્જ ન જાણશો નહીં સે કોઈ ઉત્તમ જાતિ. એટલે એની દાસીઓ તે વિચારમાં પડી સાર, જોઈએ જે હવે શું બને છે વિશેષ નથી વાર. સભામાં ચર્ચા ચાલી છે, બધા જેમ ફાવે તેમ સૃષ્ટિમાં વાતો થાય છે. અર્જુન સામી દ્રષ્ટિ માંડી રહી છે દ્રૌપદી. સતી દ્રૌપદી અર્જુનના સામું જુએ છે. એટલે એની દાસીઓ બોલી છે કે બાઈ અમને તો વહેમ પડ્યો છે, ગાભા ચિત્રા પહેરેલો આ પ્રાણી એની સામે તમે જુઓ છો. ક્ષત્રિયના પુત્રો રૂપે ને રંગે રૂડા રૂડા હતા, એમના સામું તમે ન જોયું, અને જંગલનો આ જંગલી ઉઠ્યો એના પર તમારું શું મન મોયું બાઈ? કેવાર ના તમે જોયા કરો છો એટલે અમારો પૂછવાનો વિચાર થયો છે. અમે પૂછ્યું, અમને માફ કરશો. સતી કહે છે કે મૂર્ખ દાસીઓ એ ઢાંકેલું રતન છે. એ જુઓ નથી અહંકારી નથી અભિમાની, નમ્રતા એની કેટલી છે. એ નમ્રતા જ એનામાં જણાય છે. નીચનું ફર્જન નથી, એ ઉત્તમ જાતિ છે. એટલે એની દાસીઓ બધી દ્રૌપદીની વિચારમાં પડી છે. જોઈએ છે કે હવે આગળ શું બને છે. થોડી વાર જ છે, કઈ વધારે વાર નથી. એવે સમયે દૃષ્ટ બુદ્ધિ બોલ્યો દુર્યોધન, એવા સમયે દુષ્ટ બુદ્ધિ બોલ્યો દુર્યોધન, મામા ઉઠનારો કોણ છે વિચાર કરો મના. મામો કહે કોઈ જંગલી છે રહેનારો ઘોર વન, રૂપાળી કન્યા દેખીને સડવાનું થયું મના. મરણ ચરણય મળાઈ જાય છે નાને તે સમસે શું સડશે, ચરણય મળાઈ જાય છે એના એ તે શું સ્તંભે ચડશે. 50 ડગલા ચડતામાં પાણીમાં આવીને પડશે. એવામાં દુષ્ટ દુર્યોધન આંધળાનો પુત્ર બોલ્યો છે કે મામા આ ઉઠનારો કોણ હશે એનો વિચાર તો કરો.
મામો કે કોઈ જંગલી છે, અઘોર વનમાં રહેનારો માણસ છે, રૂપાળી કન્યા દેખીને એને સ્તંભે ચડવાનું મન થયું છે. એના ચરણ તો જો તું અમળાઈ જાય છે, એ શું સ્તંભે ચડશે? 50 ડગલા ચડતામાં જ તો કુંડાળામાં પાણી માઈને પડી જશે. કર્ણ કેરાય આયુધ માંગ્યા જાણી મોટાનું નામ, માટે જરા પણ ગભરાતો નહીં, થવાનું તારું કામ. મામો કહે છે કે કર્ણ મોટો છે એટલે એનું નામ મોટું, એટલે એના આયુધ માંગી લીધું છે. એ જનાર જંગલીએ એના આયુધ એટલે લઈને ગયો છે, મોટાનું નામ રે, પણ જરાય તું ગભરાતો નહીં, તારા એનાથી કામ નહીં થાય, કન્યા તારી જ છે. એવો મૂર્ખ શકુની દુર્યોધનને સમજાવે છે. દુર્યોધન કહે ધીરજ વળી ચિંતા હતી બહુ પેર, પણ હવે એ રૂપાળી કન્યા આવી ચૂકી મુજ ઘેર. ફેર દુર્યોધન શાંત થાય છે. ભલે મામા, ચિંતા મટી, હવે બસ જાણે મારા ઘેર જ બેઠી છે. મામો કહે એક વિચાર લે તું, બતાવ તુજને આટી, સ્તંભે ચડીને કામ કરવું બહુ સ્થળ મોતની ઘાટી. કદાપી કોઈ હોય બળવંતો સ્તંભે ચડતા શું ચડે, પણ ત્રાજવા નીચાને આઘા તેમાં ઉતરતા પડે. ખીલેથી ત્રાજવાની દાંડીએ પહોંચી શકે નહીં કોઈ, ખીલેથી ત્રાજવાની દાંડીએ પહોંચી શકે નહીં હાથ, પડતું મૂકીને દાંડી પકડે તો થાય અતિ ઉત્પાત. મૂર્ખ મામો શકુની દુર્યોધનને કહે છે કે સ્તંભે કેવી રીતે ચડી શકે કોઈ પણ? જો હું તને ખૂબ મોટું કામ છે, સ્તંભે ચડીને કામ કરવું હોય તો મોતની ઘાંટી છે. કોઈ બળવંતો હોય ને કદાચ સ્તંભે ચડતા ચડી જાય, પણ ત્રાજવા નીચાના આઘા છે તેમાં ઉતરતા જ તે પડી જાય. ખીલો જે મારેલો છે ત્રાજવાની દોંડીએ, ત્યાં કોઈ પહોંચી જ ન શકે એવી રીતે છે. હાથ તો પોકે જ નહીં, પણ પડતું મૂકીને જો દાંડી પકડે તોય અતિ ઉત્પાત થાય. જોલો લાગે એટલે ત્રાજવા ભમી જાય, એક તરફની સોંકળ ઝાલે બીજું ઊંધું થાય. જોલો લાગે તેથી વાગે ત્રાજવા ભમી જાય, એક તરફથી સાંકળ ઝાલે તો બીજું ઊંચું થાય. ચરણ મૂકવો તેથી ન ફાવે આવે લથડી ધરણ, થાંભલે થોડો પાછો આવી જો મૂકવા જાય ચરણ. પ્રથમ એક પગ મૂકવો પડે એક જ ત્રાજવામાં, એટલે પગના હલકારાથી ત્રાજવા ખસી જાય. કોઈ રીતે નથી ત્રાજવામાં ઉતરવાનો ઉપાય, કદાપી ત્રાજવામાં પડે તો પણ કામ ન થાય. સી રીતે એ ધનુષ ચડાવે કેમ આવે નિવેડો, વાંકું વાળતા ધનુષ કેરો ક્યાં સ્થળે મૂકે છેડો. એક તરફ મૂકી બળ કરે તો તે નીચું જાય, બીજું ત્રાજવું ઊંચું ચડે ચરણ પહોળા થાય. લથડીને પડે પાણીમાં પૂર્ણ થઈ રહે ઊંસ, તે કરતા કદી એમ માનો ચડાવી શકે ધનુષ્ય. કદાચ જો ત્રાજવામાં પડે તોય કામ ન થાય. શકુની કહે છે દુર્યોધનને કેવી રીતે ધનુષ્ય ચડાવે, એનો નિવેડો જ ના આવે. વાંકો વાળવા ધનુષ્યનો છેડો કયા સ્થળે મૂકે, એક બાજુ મૂકીને જો બળ કરે તો બીજું ઊંચું થાય.
બીજું મૂકે તો ત્રાજુ આ બાજુથી ઊંચું થાય, ચરણ પોળા થઈ જાય, લથડીને પડે પાણીમાં, એની હોશ પૂર્ણ થઈ જાય, એની બધી સોચ. એના કરતા કદાચ એમ માનો કે ધનુષ ચડાવી શકે, પણ ત્યોથી મચ્છ છગાવું ઊંચું ને તાકવું જળની માય, લોચન તે પૂછ વિધવું તે જળમાં કેમ દેખાય, લોચન ને પૂછ વિધવું તે જળમાં કેમ દેખાય. કદાચ ધનુષે ચડાઈ દે, પણ ત્યાંથી 6 ગાઉ ઊંચું જળમાં તાકવાનું, જળમાં જોવાનું, અને પૂંછ અને આંખ બે જળમાં જોઈને દેખીને વિંધવી. એક બાણ 3 કામ કરતા તે કદી ન થાય, એવી ઘાટી ઘાટી ગણી છે ચાલે નહીં ઉપાય. એવી રીતે શકુની કહે છે, દુર્યોધનને સમજાવે છે કે એક બાણથી 3 કામ કરવાય તો કદી ન થાય, એવી આંટીની ઘાટીઓ છે, એટલે કોઈ ઉપાય ચાલે નહીં. દુર્યોધનનું મન વળાવીને જઈ બેઠો આસન, એવે અર્જુન પ્રત્યે બોલ્યો દ્રુપદરાય વચન. શકુની દુર્યોધનનું મન વળાવીને આસને જઈને બેઠો, એટલામાં અર્જુનની સામું દ્રુપદરાય બોલ્યા છે. ઉભા થનાર સ્તંભે જનાર, ચડવાને થાઓ સ્વચ્છ, ઉભા થનારા સ્તંભે જનારા, ચડવાને જાઓ થાઓ સ્વચ્છ, વસ્ત્ર તમારા નીચા ઉતારો ને ભીડાવી દો ને કચ્છ. એવું સાંભળીને અર્જુન બોલ્યો, ઉતરાવવા વસ્ત્ર આઠાર, તેવી તમારે જરૂર શી છે કામ કર્યાથી કામ. દ્રુપદરાય બોલ્યા છે અર્જુનને કે ઉભા થનારા, સ્તંભે ચડવા વાળા, તમે ચડવા માટે સ્વચ્છ થાઓ, તમારા વસ્ત્ર ઉતારી સ્વચ્છ થઈને કચ્છ ભીડાવો. એવું સાંભળીને અર્જુન બોલ્યો છે કે આ જ સ્થળે વસ્ત્ર ઉતરાવવા એવી તમારે શું જરૂર છે, કામ કર્યાથી તો કામ છે. એમ કહીને કુંતી નંદન એમ કહીને પાટીએ ગયો સમરે સુંદર શ્યામ, સકળ સભા જોઈ રહી છે સ્તંભને કીધા પ્રણામ. તંગીઓ મોટો કુર્તું મોટું માથે ફાળ્યું એક, તે ભેર ચાલ્યો પ્રભુ સમરતો ઈશ્વર સાથે ને. પછી સ્તંભને બાથ ભીડાવીને ચડવાનું મન કીધું, એટલે દ્રુપદ ના દાસોએ પાટિયું તાણી લીધું.
એમ કહીને અર્જુન પાટીએ ગયો છે. સુંદર શ્યામ ઘનશ્યામને સમરે છે. બધી સભા જોઈ રહી છે. સ્તંભને પ્રણામ કર્યા છે. કુંતીનંદન અર્જુને ઇન્દ્રના પુત્રે એનો તંગીઓ મોટો પહેરેલો છે, કુર્તો પહેરેલો છે, માથે મોટું ફાળ્યું છે. એમનો એમ જ એ પ્રભુને સમરતો સમરતો ઈશ્વરની સાથે ચાલ્યો છે. પછી જઈને એને સ્તંભને બાથ ભીડાવી છે. જે ડ્રેસ હતો એમનો એમ જ રાખ્યો છે. સ્તંભને બાથ ભીડાવીને ચડવાનું મન કર્યું એટલે દ્રુપદ રાજાના સૈનિકો દાસ ત્યાં ઊભા છે. એમને પાટિયું તાણી લીધું. પાટિયો તાણ્યો એટલે ધરિયો મન શું ટેક, વ્યાસ વલ્લભ મુખ ઉચરે એને ડગલું ભર્યું એક. પાટિયું તાણ્યું છે એટલે મનમાં ટેક ધરી અને વ્યાસ વલ્લભ કહે છે કે એક ડગલું એને ભર્યું છે. આગળ જોશું આપણે 125માં કડવામાં. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.